હવે સાંભળીએ પ્રાસંગિક, જેનો વિષય છે વિશ્વ માનક દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન કલ્પના શાહ. દર વર્ષે 14મી ઓક્ટોબરે વેપાર ઉદ્યોગમાં જાગૃતિ લાવવા અને ગ્રાહકોને અર્થતંત્રમાં માનકીકરણનું મહત્વ બતાવવા માટે વિશ્વ માનક દિવસ ઉજવવામાં આવે છે. કોઈ પણ ઉત્પાદકથી ઉપભોક્તા સુધી પહોંચતા કોઈ પણ દ્રવ્યનું માપ, વજન અને ગુણવત્તા સાથે ચૂકવેલ નાણાંનું વળતર મેળવવું એ ગ્રાહકોનો બંધારણીય હક અને અધિકાર છે. આપણી મોટા ભાગની ખરીદી મહિલા આધારિત વધુ છે. આના માટે જાગો ગ્રાહક જાગોની થીમ સાથે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પણ ઉજવવામાં આવે છે અને જાગૃતિ કાર્યક્રમો થતા રહે છે. તેમ છતાં છેતરાતા ગ્રાહકોને જાગૃત કરવા વિશ્વ માનક દિવસ ઉજવાય છે. ત્રાજવાની નીચે ચુંબક રાખીને અથવા પગ વડે દોરી ખેંચીને કે અન્ય યુક્તિઓ દ્વારા તોલમાપમાં ગોલમાલ કરવાના નુસ્ખાઓની સામે હવે ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટા આવી જતા એક નવી ક્રાંતિ થઈ છે. આમ છતાં પેકિંગ સમયે વજન જેવી છટકબારીઓનો લાભ લઈને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી સામે પણ જાગૃતિ વધતી જાય છે. સમગ્ર વિશ્વમાં તોલ માપ પ્રત્યે એક વાક્યતા આવે તે માટે દશાંશ પદ્ધતિથી ગણતરી છતાં હજી પ્રવાહી વસ્તુઓને લીટરને બદલે કિલોમાં આપવાની પ્રથાને કારણે ઘણીવાર ગ્રાહકો છેતરાઈ જાય છે. તોલ માપમાં ગ્રાહકોને કોઈ નુકસાન ન થાય તે માટે વિશ્વ સ્તરે થઈ રહેલા પ્રયાસની જાણકારી વિશ્વના દેશોમાં વધુ વ્યાપક સ્તરે પ્રસારિત થાય તે જરૂરી છે. આથી દર વર્ષે 14મી ઓક્ટોબરે વિશ્વ માનક દિવસ ઉજવવામાં આવે છે. ગુણવત્તા અને તોલમાપની તેમજ પૃથ્થકરણ પ્રક્રિયા, પેકિંગ, સર્ટિફિકેશન ઓફ ટેગ સહિતની જાગૃતિ પછી પણ ગોલમાલને કારણે ગ્રાહકો ઘણીવાર છેતરાય છે. છતાં ગ્રાહકો તેમના અધિકાર પ્રત્યે જાગૃત નથી અને ફરિયાદ પણ નથી કરતા તે ખેદજનક છે. સારી કંપનીના પેકેટમાં પણ વજન કેટલીકવાર ઓછું મળે છે. ગેસના બાટલા પણ વજન કરીને લેવા જોઈએ, કેમ કે તેમાં પણ ઘણીવાર વજન ઓછું હોય છે. કાયદા, કાનૂન, વહીવટી તંત્ર અને ધારાધોરણો, નીતિઓના નિયંત્રણ છતાં સરવાળે કેટલીક વાર ગ્રાહક છેતરપિંડીનો ભોગ બનતો હોય છે. ખાદ્ય પદાર્થ, કરિયાણાની દુકાનો, મીઠાઈની દુકાનો, હોટેલો, પેકેજ કરેલી વસ્તુઓ વેચતા વેપારીઓ અમુક વાર વસ્તુઓની MRP લખતા નથી તો ક્યારેક વેચેલી વસ્તુના માપમાં ગરબડ કરતા જોવા મળે છે. કેટલીક વાર ઓવરચાર્જિંગ કરીને વધુ પૈસા લેવામાં આવતા હોય છે, જેને કારણે લોકોને નુકસાની ભોગવવી પડતી હોય છે. આવા લોકો પર કાર્યવાહી કરતી રાજ્યની વેઇટ એન્ડ મેઝર ડિપાર્ટમેન્ટની ટીમે માહિતી આપતા કહ્યું હતું કે પાણીની બોટલથી માંડીને ઓવરચાર્જ કિંમત, વસ્તુનું પેકેજિંગ બધું બરાબર છે કે નહીં એ જોવું જરૂરી છે. વેઇટ એન્ડ મેઝરમેન્ટ લીગલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર કોઈ પણ વસ્તુ કે ખાદ્ય પદાર્થ ખરીદ્યા પછી એ યોગ્ય છે કે નહીં એ જોવું જ જોઈએ. કોઈ પણ બાબતમાં શંકા હોય તો લેનાર વ્યક્તિને તરત જ એના વિશે પૂછવાનો અને ખાતરી કરવાનો અધિકાર છે. જો કોઈ તેનો વિરોધ કરે તો તેની ફરિયાદ કરી શકાય છે. વેઇટ એન્ડ મેઝરમેન્ટ લીગલ ડિપાર્ટમેન્ટ સેવા આપવા માટે 24 કલાક કાર્યરત છે. આ ઉપરાંત ઓનલાઈન સેવા પણ ઉપલબ્ધ છે. ભારતીય માનક બ્યુરો દર વર્ષની જેમ વિશ્વ માનક દિવસના અવસરે માનક મહોત્સવની ઉજવણી કરે છે, જે માનકીકરણમાં વિશ્વભરમાં સંકળાયેલા હજારો નિષ્ણાતોના સહયોગી પ્રયાસોને સ્વીકારે છે અને ભવિષ્યના માર્ગ પર વિચાર કરે છે. આ ઉપરાંત તંદુરસ્ત જીવનને સુનિશ્ચિત કરવા માટે બધા માટે સુખાકારીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે વધુ સારા વિશ્વ માટેના સહિયારા વિઝનના ભાગરૂપે 17 ટકાઉ વિકાસ લક્ષ્યોમાંથી એક છે. દેશના નાગરિકોએ છેતરપિંડી અને ભવિષ્યમાં પસ્તાવો ન થાય તે માટે માનકોને અનુરૂપ સારી ગુણવત્તાવાળા ઉત્પાદનોની ખરીદી સુનિશ્ચિત કરવી જોઈએ. માનક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યુવાથી યુવા જોડાણ અને ગ્રામ પંચાયત દ્વારા વિશેષ અભિયાન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે. આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવવામાં આવેલા 17 ટકાઉ વિકાસ લક્ષ્યો SDGના અમલીકરણમાં BIS દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રયાસો વિશે જાગૃતિ વધારવાનો છે.